વડોદરામાં વગર વરસાદે ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે। પરશુરામ ભઠ્ઠા વિસ્તારનું ગરનાળું ઉભરાયું છે। અગ્રવાલ કાંસનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે। પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે, જ્યાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, તો રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। હજારો લોકોની અવરજવર પ્રભાવિત બની રહી છે। ત્યારે આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ છે અને તંત્ર સામે રોષ પણ ઠાલવવામાં આવી રહ્યું છે। પાલિકાના અધિકારીઓ આ મામલે દોડતા થયા છે અને ડ્રેનેજ વ્યવસ્થા સામે ગંભીર સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। નાળું છે, વગર વરસાદે પાણી અહીંયા વહી રહ્યું છે, રસ્તો બંધ થઈ ગયો છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું? અગ્રવાલ કાંસમાંથી પાણી આવે છે અને આ જે નાળામાં કાંસ છે, નાની ચોકઅપ થયેલી છે, એ ચોકઅપને ક્લિયર કરવાનું કામ અત્યારે ચાલુ છે। કયા ઝોનમાં આ વિસ્તાર લાગે છે અને પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી ત્યારે આ કાંસની સફાઈ કરવામાં આવી હતી કે કેમ? સફાઈ કરવામાં આવેલી હતી, પણ કોઈ કચરો કદાચ આવી ગયો છે કે કોઈ ઓબ્સ્ટેકલ આવી ગયેલું છે, એટલે એને ક્લિયર કરવાનું કામ અત્યારે ચાલુ છે। કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? લગભગ 2 દિવસથી છે। હાલ જે નાગરિકોને પરેશાની થઈ રહી છે તેમના માટે શું વૈકલ્પિક કોઈ વ્યવસ્થા કરાઈ છે? હમણાં તો નાળું બંધ કર્યું છે, કારણ કે અવર જવર થાય એવી નથી અને જલ્દીથી જલ્દી કામ પૂરું થાય, એટલે લગભગ ગઈકાલના દિવસથી કામ ચાલુ છે, કન્ટિન્યુઅસ 24 કલાકથી અત્યારે પણ ચાલુ જ છે। જેટલું જલ્દી બને એટલું જલ્દી ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ છીએ। કયા ઝોનમાં લાગે છે? પશ્ચિમ ઝોન। પશ્ચિમ ઝોનમાં પ્રી મોન્સૂન કામગીરી માટે કેટલા પૈસા ફાળવવામાં આવે છે? હજી તો કોઈ પૈસા ફાળવવામાં નથી આવ્યા। ચોમાસા પહેલાં કામગીરી આપણે પ્રી મોન્સૂનની કરેલી છે અને અઠવાડિયે 10 દાડે બી આ કાંસને આપણે સાફ કરીએ છીએ, પણ કાંસ ઓપન છે। કદાચ ઓપન કાંસમાં ઉપરથી કોઈ કચરો આવ્યો હોય પાછળ કાંસમાંથી અને અંદર અટવાયો હોય, એ સફાઈની કામગીરી અમે કરીએ છીએ। શું લાગે છે ક્યાંથી કચરો આવ્યો હોય શકે? અગ્રવાલ કાંસ બાજુથી એક ખુલ્લી કાંસ છે અને આ બાજુ બી ખુલ્લી કાંસ છે, એટલે એ જ ચેક કરી રહ્યા છે।